વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મોસ્ટ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, ક્લાઉડ એકાઉન્ટિંગ 2ની અંદર આજે આપણે એના લોકપ્રિય સોફ્ટવેર કયા છે અને એ ઉદ્યોગોમાં શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને કયા કયા ઉદ્યોગોમાં લેવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરશું. મેઇન 7 સોફ્ટવેર છે. એમાંથી કોઈ પણ એક અથવા બે વિશે તમને પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ક્લાઉડ એકાઉન્ટિંગના કોઈ પણ બે સોફ્ટવેર છે અથવા તો એક સોફ્ટવેર છે, તમે માહિતી આપો. અથવા તો એમ પણ પૂછાય કે ભાઈ ક્લાઉડ એકાઉન્ટિંગના સોફ્ટવેરોનું નામ જણાવી તેમાં કોઈ પણ એકની ચર્ચા કરો. તો મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, તો એની વિશે આપણે ચર્ચા કરી લઈએ. ટોટલ 7 સોફ્ટવેરો છે. એની અંદર સૌથી પહેલાં આવશે વર્કડે, અને એમાં 5 ભાગ પાડવાના હોય છે દરેક. કે ભાઈ વર્કડે છે સોફ્ટવેરનું નામ છે, મુખ્ય લક્ષણો કયા છે, એના મોડ્યુલ કયા છે, ભારતીય બજારમાં એનો ઉપયોગ ક્યાં થાય છે, વિશ્વ બજારોમાં તેનો ઉપયોગ ક્યાં થાય છે, અને એ ઉદ્યોગની વિશિષ્ટ એપ્લિકેશનો કઈ છે. આ જે સોફ્ટવેર વર્કડેનું જો ક્લાઉડ એકાઉન્ટિંગનું જે સોફ્ટવેર છે એનું HRMની અંદર એકીકરણ કરવામાં આવે તો એ ઉદ્યોગોમાં એના માટે કઈ એપ્લિકેશનની ફેસિલિટી આપવામાં આવેલી છે એ છેલ્લા કોલમની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે વર્કડે સોફ્ટવેર. એના મુખ્ય લક્ષણો છે યુનિફાઈડ માનવ સંસાધન અને ફાઇનાન્સ સંચાલન, અદ્યતન એનાલિટિક્સ અને રિપોર્ટિંગ, કર્મચારી સ્વસેવા, ટેલેન્ટ સંચાલન અને ભરતી, પ્રદર્શન અને વળતર સંચાલન. એટલે કે એની અંદર આ લક્ષણો સમાયેલા છે કે તમે જો આ સોફ્ટવેર અપનાવો તો એની અંદર તમને માનવ સંસાધન અને ફાઇનાન્સ સંચાલન માટેના ડેટા સારી રીતે સંચાલન થાય એ રીતે થઈ શકે. કર્મચારી સ્વસેવા વિશે પણ ઉપયોગી થઈ શકે. એનામાં ટેલેન્ટ અને સંચાલન અને ભરતી પ્રક્રિયા પણ થઈ શકે. તેમજ તેની અંદર પ્રદર્શન અને વળતર સંચાલન મેળવવું હોય તો પણ તેનો ઉપયોગ થઈ શકે. તો આ એના મુખ્ય લક્ષણ છે. એના મોડ્યુલ્સ કયા છે? તો માનવ સંસાધન HRM એનું મોડ્યુલ છે. બીજું ટેલેન્ટ સંચાલન પેરોલ સોલ્યુશન છે. સમય ટ્રેકિંગ છે એનામાં, લાભો વહીવટ, પછી વર્કફોર્સ પ્લાનિંગ અને એનાલિટિક્સ લાગુ પડે છે. આ બધા એના મોડ્યુલ્સ છે ને મોડ્યુલ્સ પ્રમાણે તે કામ કરે છે. ભારતીય બજારમાં તે ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે, કયા ઉદ્યોગોમાં? તો મોટા સાહસો અને બહુરાષ્ટ્રીય કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ અપનાવવામાં આવે છે. વૈશ્વિક બજારમાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? ખાસ કરીને ઉત્તર અમેરિકા અને યુરોપના મોટા સાહસો દ્વારા વ્યાપકપણે ઉપયોગ થાય છે. એમાં ઉદ્યોગ વિશે વિશિષ્ટ એપ્લિકેશનો કઈ સમાયેલી છે? તો નાણાં, હેલ્થકેર, શિક્ષણ અને ટેકનોલોજીની એપ્લિકેશનો સમાયેલી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરી આપણે તેને સારી રીતે ઉદ્યોગનું સોલ્યુશન કરી શકીએ છીએ, સંચાલન કરી શકીએ, કાર્યક્ષમ બનાવી શકીએ છીએ. બીજી એપ છે શેપ, સક્સેસ ફેક્ટર્સ. એના લક્ષણો છે, લક્ષણો મીન્સ કે એની અંદર શું શું આવેલું છે. તો વ્યાપક પ્રતિભા સંચાલન એનાથી થઈ શકે છે. કોર માનવ સંશોધન અને પેરોલની સિસ્ટમ છે એની અંદર. પેરોલ એટલે પગાર પત્રકો બનાવવા એવું. શિક્ષણ અને વિકાસના સાધનો, પ્રદર્શન લક્ષ્યાંકોનું સંચાલન અને કર્મચારી અનુભવ સંચાલન આની અંદર થઈ શકે છે. એના મોડ્યુલ્સ કયા છે? તો કર્મચારી સેન્ટ્રલ, ભરતી અને ઓનબોર્ડિંગ, પ્રદર્શન અને લક્ષ્યાંક, વળતર, લર્નિંગ સંચાલન, વર્કફોર્સ એનાલિટિક્સ લાગુ પડે છે. આ એના મોડ્યુલ છે. પછી ભારતમાં એનો ક્યાં ઉપયોગ થાય છે?
તો ખાસ કરીને મોટા ઉદ્યોગોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે આઈટી અને ઉત્પાદન ક્ષેત્રોમાં એનો ઉપયોગ વધારે થાય છે. વિદેશોમાં વ્યાપકપણે આઈટી અને ઉત્પાદન ક્ષેત્રો અને આરોગ્ય ક્ષેત્રમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એની એપ્લિકેશન છે ઉત્પાદન, હેલ્થકેર, જાહેર ક્ષેત્રની છૂટક. આ એની એપ્લિકેશનો છે. એના દ્વારા આપણે ઉત્પાદન વિશે જાણી શકીએ, હેલ્થકેર વિશે જાણી શકીએ. એટલે કે આરોગ્ય ક્ષેત્રની જો ઉદ્યોગ હોય તો એની વિશે એમાં એપ્લિકેશન છે જેનાથી જાણી શકાય. અને છૂટક ધંધાકીય હોય તો પણ એની અંદર જાણી શકાય છે. બીજી એપ્લિકેશનો છે એના દ્વારા માહિતી મેળવીને સંચાલન થઈ શકે. ઓરેકલ HCM ક્લાઉડ ત્રીજું છે. એના લક્ષણો શું છે કે વ્યાપક માનવ સંસાધન સ્યુટ છે. આખો સ્યુટ છે. બહુ વ્યાપક માનવ સંસાધનની માહિતી એની અંદર આપેલી છે. અદ્યતન સંચાલન છે, વર્કફોર્સ પ્લાનિંગ છે, મોબાઈલ પ્રતિભા ડિઝાઇન છે, ટેલેન્ટ સંચાલન છે, વર્કફોર્સ પ્લાનિંગ કેમ થાય છે, અન્ય ઓરેકલ સોલ્યુશન સાથે એકીકરણ પણ છે. તો આ રીતના લક્ષણો છે. મોડ્યુલ્સ કયા છે? વૈશ્વિક માનવ સંસાધન, ટેલેન્ટ સંચાલન, વર્કફોર્સ પુરસ્કારો, વર્કફોર્સ સંચાલન, વર્ક લાઈફ સોલ્યુશન અને પગાર પત્રક લાગુ પડે છે. આ એના મોડ્યુલ છે કે ભાઈ ટેલેન્ટ સંચાલન કેમ કરવું, પછી પુરસ્કારો આપવાનું, સંચાલન કરવાનું, વર્ક લાઈફ સોલ્યુશન કરવાનું, પગાર પત્રક બનાવવાનું. આ એના મોડ્યુલ છે. એના દ્વારા એનું કાર્ય થઈ શકે છે. ભારતીય બજારોમાં મોટા સાહસો અને વિકસિત મધ્યમ કક્ષાની કંપની હોય એ બંને દ્વારા આ મોડ્યુલ્સ અપનાવવામાં આવે છે. વૈશ્વિક ક્ષેત્રે ગ્લોબલ સ્કેલ છે એટલે બહુરાષ્ટ્રીય કંપની દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. અને જેઓ પહેલેથી ઓરેકલ ERP સિસ્ટમ વાપરતા હોય એનો એ ઉપયોગ કરે છે. એની એપ્લિકેશનો છે નાણાકીય સેવાઓ, શિક્ષણ, જાહેર ક્ષેત્ર અને છૂટક. આ એની એપ્લિકેશન છે. એના દ્વારા એના વિશે જાણી શકે છે. નંબર 4, બંબુરે 4 વપરાશકર્તા મૈત્રીપૂર્ણ ઇન્ફેક્ટ છે. લક્ષણ એનામાં કર્મચારી સહસેવા છે. અરજદાર ટ્રેકિંગ સિસ્ટમ ATSમાં આવેલી છે. સમયબંધ ટ્રેકિંગ કરવું હોય તો થઈ શકે છે. અને પ્રદર્શન સંચાલન થઈ શકે છે. એના મોડ્યુલ છે કોર માનવ સંસાધન, અરજદાર ટ્રેકિંગ સિસ્ટમ, પ્રદર્શન સંચાલન, કર્મચારી સહસેવા, સમયબંધ ટ્રેકિંગ અને રિપોર્ટિંગ અને એનાલિટિક્સ લાગુ એને પડે છે. ભારતીય બજારોમાં જે પરવડે તેવાનો અને ઉપયોગીનામાં સરળતાને કારણે આજે ને સસ્તો સોફ્ટવેર છે. એટલે એના ઉપયોગમાં સરળતાવાળું છે પાછું. એટલે જ્યાં સ્ટાર્ટઅપ્સ અને SMESમાં આકર્ષણ છે એમાં એનો ઉપયોગ થાય છે. જ્યાં SEM મોડ્યુલ્સ અપનાવવામાં આવ્યું હોય એમાં એનો સ્ટાર્ટઅપમાં એનો ઉપયોગ થાય છે. એટલે કે ઉદ્યોગની શરૂઆતોમાં એનો ઉપયોગ થાય છે. શરૂઆત કરવામાં, મોડ્યુલ શરૂઆત કરવામાં, સોફ્ટવેર શરૂઆત કરવામાં એનો ઉપયોગ થાય છે. વિશ્વની અંદર નાના અને મધ્યમ કદના સાહસોમાં લોકપ્રિય, ખાસ કરીને ટ્રેક અને સર્જનાત્મક ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે. એપ્લિકેશનો છે ટેકનોલોજી, સર્જનાત્મક એજન્સીઓ, બિન નફાકારક અને વ્યવસાય સેવાઓ એની એપ્લિકેશન છે. તો મિત્રો આ 4 મુખ્ય સોફ્ટવેર છે. બાકીના આ જે 3 છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.